નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભાવનગરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ત્રાટક્યું મહાનગરપાલિકાનું દબાણ। એસ્ટેટ વિભાગ આજ રોજ ભાવનગર કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ભાવનગરના દબાણ સેલ સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ અને પોલીસનો કાફલો કુંભારવાડા વિસ્તારમાં ઉતરી આવ્યો હતો। તેમના દ્વારા આશરે 800 મકાન માલિકોને દબાણ કરેલી જગ્યા ખાલી કરાવવામાં આવી હતી। 15 દિવસ પહેલા જગ્યા ખાલી કરવાનો ભાવનગર મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા સમય આપવામાં આવ્યો હતો। આવડા મોટા વિસ્તારમાંથી લઈને ડિમોલેશનને લઈને હજારો લોકો બેઘર બની ગયા। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર। સત્યપાલસિંહ પરમાર, એસ્ટેટ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। સર, ખાસ કરીને ગઢેથી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત હાલ દબાણની કામગીરી ચાલુ છે। કેટલા દબાણો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે, કેટલા કાફલા સાથે આજે આપણે અહીંયા બધા આવ્યા છે? કુલ 811 ઇમારતો હાલ ગઢેચી રિવર બોડી શુદ્ધિકરણના પ્રોજેક્ટમાં દબાણમાં આવે છે, જેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ હતી। 2 નોટિસ આપવામાં આવેલ હતી, સમયગાળો પણ આપવામાં આવેલ હતો। તેમ છતાં સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરેલ છે અને ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલપમેન્ટ, એસ્ટેટ, દબાણ હટાવ, ફાયર તમામ વિભાગની સંયુક્ત ટીમ, ટીજીવી સેલ તથા પોલીસ વિભાગના કાફલા સાથે આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। કેટલા વાહનો આમાં કામે લાગ્યા છે સાહેબ? કુલ 2 હિટાચી, 4 જેસીબી તથા અન્ય મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે।